આજે તો ચકલાઈ વાત કરી જાય તમારી યારે બે છે ઈ જ અમારી યારે બે છે એટલે શું ખબર હોય ગોપાલામની રોડ 7મો માળ વયા આવજો તમારે એમની મનમાં ન રાખતા હોય એટલા બોલાવી દેજો ઘડીક જાળવી જાવ યાર ઘડીક નહીં દેવાય ભાઈ વગાડે તો થોડીક તાલીઓ તો બને છે એમની માટે બાપો બાપો મોજ કરાવી દીધો પણ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલા 10 મિનિટ સુધી અમને જેલ્યા તો આજે આપણે પ્રેમની વાત કરવી છે કે પ્રેમ કેવો રાધા કૃષ્ણ જેવો કે આજે પ્રેમ એવો થઈ ગયો છે કે એકચ્યુઅલી બાપુ તું જમી લે તો જ હું જમું એકચ્યુઅલી તું હવે સુઈ જા પણ હવે તારી જાનુડી કેટલાને રોડાવી હુએ છે અને પછી કે પ્રેમ પ્રેમ એટલે એવો સંબંધ કે એક સ્ત્રી અને એક પુરુષ કાં તો એક છોકરો અને છોકરી એટલે મારે ચોખવટ કરવી પડે હમણાં બાકી તમે બધા બહુ જાણો જ છો કે હમણાં નવું આવે છે માર્કેટમાં તો એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે પરસ્પર પ્રેમની લાગણીઓ બંધાય કોઈ પણ આશા વગર એને પ્રેમ થાય એવી લાગણીઓ થાય એને પ્રેમ કહેવાય મારી ભાષામાં અને પ્રેમમાં તો બાપ પ્રેમમાં તો ક્યારેક માર ખાવોય પડે મારવોય પડે હે ક્યારેક પ્રેમમાં તો ક્યારેક માર ખાવોય પડે મારવોય પડે પછી તમે ઘરે આવીને કહો કે હે બાપા મારા જામીન થાય તો તમારે 100 ગ્રામ ખીચડીયું ખાઈને હોઈ જવાય તમારાથી પ્રેમ નો થાય અને આ કળિયુગમાં જો કૃષ્ણ અને એની રાધા કૃષ્ણ અને રાધા જો એકબીજા જોડે પ્રેમ કરતા હોય આ કળિયુગના કૃષ્ણ અને રાધા તો એ કેવો લાગે એના મનમાં શું હાલે ભાઈ કોઈ ન બજાડે પણ જાણે વાત નાના દલડાની વાત અને તારી એના મનનું હોય ઘર તો કરાવતો ને સામ નામ દંડ વેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત હશે ભલે પછી દિલ ના ગઢ થઈ જાય મને ગંધ કરાવો જાણે નંદની નમાલો હોને ક્રાંતિએ ચારો ઈકો લાગેમાં ઉવાલો જીવન જીવાને વળી ખાવું ને નચાડ અને દુનિયાના રંગો એની નજરે બતાડે મને મીઠું મત જેવું બધાને ફસાવે પાછો એના સુર તાલે આખા જગને રમાડે હસતો હસાવ કોને ગીત ગાવો રાવતો રાજી રાખે દુનિયાને મુક્ત માલિક આવતો દિલનો ઈ બાજી ગારી તો ને વધાતું ગારે દિલો ને તુલાવે ગમે તેમ એવો કારીગર રંગ રંગીલો વળી થોડો છે હજીલો મારો કાકડો કોટીલો સદા રહે તો મદીલો Maria,
કહેવાનો હતો, તાલ્યું તો વાળો. તો આપણે ન કેવું પડે અહીં કાંઈ નહીં, હજી તો ઘણું લાંબુ હાલવાનું છે. ફાઇનલ એ આપણે જોયો કે એક સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ, પ્રેમ સંબંધ તો જોયો, પણ આ દુનિયામાં આપણને જન્મ દેનાર માં, એ માં અને દીકરા વચ્ચેનો જો સંબંધ હોય તો કેવો કે મોટે બોલું માં, ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. એ માં, તે તો મોટા કરીને અમને ખોળેથી ખાતા કર્યા અને ફરી ખોળો ખૂંદવા બાળક કરને કાગડા. કે ઈ માં કેવી કે ભાઈ કહેવાય કે આ ધરતીમાં જો ભગવાનને જન્મ લેવો હોય, આ ધરતીમાં જો ભગવાનને પણ જન્મ લેવો હોય તો માના ખોળાનું ધારણ કરવું પડે. તો એવી માં, અને ઈ તો આજે મારી સાક્ષાત માં આજે આવી છે. ઈ માં માટે જો મારે ગીત ગાવું હોય પ્રેમની જો મારે વાત કરવી હોય મજા કેવી ખાવે તમને? તો આવી જ
મજા કરવી હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલનું નામ છે બંજારે ઓફિશિયલ, તો પ્લીઝ ફોલો કરજો. અને મારું નામ કોઈ ખબર છે? જો મારું નામ આમ તો સામાન્ય લોકો માટે સિદ્ધાર્થ પટેલ ઉર્ફે સિદ્ધાર્થ જોધાણી, પણ જો હવે આટલા બધા પ્રેમ વરસાવો છો તો પ્રેમથી તમે મને સીધું કહી શકો છો. અને ઇન્સ્ટાગ્રામ આઈડી સીધું $_093. થોડુંક અટપટું છે પણ વાંધો નહીં આવે મારા ખ્યાલથી. સાંજ પડે ત્યાં ભરે હબડકાજી, એ સાંજ પડે ત્યાં ભરે હબડકા, પ્રેમી પીવે આઠે પોર રે, ચા વિના મને ચેન પડે નહીં, ચા વિના મને ચેન પડે નહીં.